હાય ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો આજે હું એક્સપ્લોર કરીશ ઇન્ડિયન સ્ટોર. તો જર્મનીમાં ઇન્ડિયન સ્ટોર કેવા હોય છે અને શું શું મળે છે, તો આજે હું તમને એ બતાવીશ. અને ઇન્ડિયા કરતાં કેટલું મોંઘું હોય છે એ પણ કહીશ. તો ચાલો જોઈએ. અત્યારનું તમને વાતાવરણ દેખાય છે એ 4:15 થયા છે જર્મનીમાં બપોરના, અને 4:30 અત્યારે સૂરજ આથમી પણ જાય છે. તો આવું જ વેધર રહે છે. તડકો મોસ્ટલી ક્યારેક જ નીકળે છે, બાકી આખો શિયાળો આવું વાદળછાયું જ વાતાવરણ હોય છે અને પવન પણ વધારે જ હોય છે ઓલરેડી. તો કંઈક આવી લાઈફ છે જર્મનીમાં. અહીંયા બધા ફૂડ કલર અને એસેન્સ છે, અને આ બધા અલગ અલગ ટાઈપના અથાણા, કે આપણે જેને મેંગો પિકલ કહીએ, એ બધા છે. તો રાઈસમાં તમને બતાવું કે આ છે ટીલડા બાસમતી રાઈસ, 5 કિલોનું પેકિંગ 21 યુરોનું છે. અને બીજા છે હીર બાસમતી રાઈસ, અને એની પ્રાઇસ છે 10 કિલોના 32 યુરો. અને આ બધી રાઈસની જ વેરાયટી છે, બધી અલગ અલગ. નાના પેકિંગ જોઈએ તો પણ મળી રહે છે, અને મોટા પણ મળી રહે છે. મેથી દાણા, સોયાબીન, પછી આ છે મગની ફાડાવાળી દાળ, મગ, ફોતરા વગરની મગની દાળ, અને આ છે ડાળિયા. પછી આ છે બ્લેક ચણા અને છોલે ચણા. રાજમા છે, વાલ છે, પછી અડદની દાળ છે. આ છે તુવેરની દાળ, 6.99ની 2 કિલો છે તુવેરની દાળ. અને આ છે સૂકી ચોળી, અને આખા અડદના દાણા છે પણ. અને કાળી અડદની દાળ પણ મળે છે. અને આ છે ચણાની દાળ. અને આ બધા જ મસાલા પાવડર છે, અને બધા જ મોસ્ટલી TRS કંપનીના જ છે. અહીંયા TRS વધુ મળે છે, અને બધા જ મસાલા તમે જોઈ શકો છો. આ છે લાલ મરચું, 1 કિલો મળે છે 12 યુરો ને 50 સેન્ટનું. સૂકા લાલ મરચાં પણ મળે છે. અને તંદૂરી મસાલા, ગરમ મસાલા, બધા જ પ્રકારના મસાલા, આખા મસાલા પણ મળે છે, અને પાવડરના મસાલા પણ મળે છે અહીંયા. અને મોસ્ટલી બધા આથાવાળા પ્રીમિક્સ પણ મળે છે. ખમણ છે, ખાટા ઢોકળા છે, જલેબી છે, રવા ઇડલી, વડા, દહીં વડા અને ગુલાબ જાંબુ, આટલા બધાના પ્રીમિક્સ પણ મળે છે. અને બધા જ મસાલા પણ મળે છે. MDHના છે બધા મોસ્ટલી. અને આ રવા ઢોસાનું ઇન્સ્ટન્ટ ખીરું. બાકી અહીંયા બધું ચાઇનીઝ અને કોરિયન નૂડલ્સ બધી જ મળે છે.
અહીંયા થોડું ઘણું ફરસાણ પણ આપણું ઇન્ડિયનનું મળે છે. આ સાબુદાણા છે અને આ પણ સાબુદાણા જ છે, પણ આ ચાઇનાવાળા ખાય છે અને આ આપણે ખાઈએ છીએ. અને અહીંયા મંદિરમાં વપરાતી, પૂજામાં વપરાતી બધી જ વસ્તુ પણ અહીંયા મળી રહે છે. આ બધી અલગ ફ્લેવરવાળી અગરબત્તી છે. બાકી ઘણી બધી વસ્તુ છે જે આપણે પૂજામાં યુઝ કરી શકીએ. અને અહીંયા ચોખાનો લોટ, જુવારનો લોટ, પછી બાજરીનો લોટ, બધા જ લોટ મળી રહે છે. અને ઇવન આખું અનાજ પણ મળી રહે છે. કારેલા છે, દૂધી છે, તુરિયા છે, ચોળી છે, રીંગણ છે, પછી આ વાલોળ છે અને આ મરચાં છે, તીખા નથી. અને પ્લસ આ નાની બેબી કાકડી છે, આ મરચી છે, આ મરચાં છે, આ કાચું પપૈયું છે, ટામેટા છે, પછી આ છે મેથીની ભાજી. પછી આને શું કહેવાય ખબર નથી. તે આવકાડો, આલોવેરા, પછી કાચા કેળા છે અને આ છે નાળિયેર. ભીંડો અને આ પાસલી છે, કોરિએન્ડર નથી. અને પછી મેંગો પલ્પ પણ મળે છે. શેરડીના એક પીસની પ્રાઇસ 1.28 યુરો છે અને આ બીજું એનાથી મોટું છે, એની પ્રાઇસ 2 યુરો અને 98 સેન્ટ છે. આ પાકી કેરી છે. આ પ્રસાદી માપવાની રેવડી છે અને આ રેવડી પણ મળે છે અહીંયા. આ ચા પત્તી છે, ટાટા રેડ લેબલ અને વાઘ બકરી ચા. આ ચપાતી આટા એટલે કે રોટલી માટેનો લોટ છે અને વધારે અહીંયા ઇન્ડિયન્સ આ વધારે લે છે, આશીર્વાદ આટા. અને એની પ્રાઇસ છે 20 યુરો 10 કિલોના. આશીર્વાદ મલ્ટીગ્રેન આટા અને 5 કિલોની પ્રાઇસ છે 13 યુરો અને 50 સેન્ટ. અને આ છે અડદના પાપડ, 2.20 યુરોના 200 ગ્રામ. પાણીપુરીની પૂરી તળવાવાળી પણ મળે છે અહીંયા. અને એની પ્રાઇસ છે 1.75 યુરો ને 200 ગ્રામ. 2.95 યુરોનો 500 ગ્રામ ગોળ છે. ઇન્ડિયન સ્ટોરમાં બીજી ઘણી બધી એવી વસ્તુ પણ મળે છે જે મારાથી શૂટિંગ નથી થયું, પણ અહીંયા ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ એની પણ બધી જ ટોટલી કિચન આઇટમ બધી જ મળે છે. અને નામ એશિયા શોપ છે, પણ આટલી જે હું કન્ટ્રી કહું છું, મોસ્ટલી એશિયન કન્ટ્રીની બધી જ વસ્તુઓ ત્યાં મળી રહી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા.